દાહોદ બાદ પંચમહાલના કાલોલમાં પણ મનરેગા યોજનામાં મસમોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગી રહ્યો છે। કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખના વતન મેદાપુરા ગામમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। કાલોલ કોંગ્રેસ તાલુકા પ્રમુખે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। લાખો રૂપિયાની ગટકી થયો હોવાનો પણ આક્ષેપ છે। સ્થળ પર કામો થયા વગર જ નાણાં ઉપડી ગયાનો આક્ષેપ છે। જેમના નામે કામો થયેલા બોલે તે લોકોએ પણ કામો ન કરવાનો આક્ષેપ છે। તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે એ માંગ પણ થઈ રહી છે। તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ સામે આવવાની શક્યતાઓ છે। કાલોલ તાલુકાના મેદાપુરા વ્યાસળા સહિતના અનેક ગામોમાં માટી મેટલ જમીન સમતલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ હાલમાં લાગ્યા છે। પંચમહાલની આ ઘટના કાલોલ તાલુકાના જે મનરેગા કૌભાંડની જે વાત છે, જે આક્ષેપો કરવામાં આવે છે, તેને લઈ અને ઝી 24 કલાકની ટીમ હાલ મેદાપુર ગ્રામ પંચાયતના તરવડા ફળિયામાં આવી છે। અગાઉ અમે તમને ભીખાભાઈના ઘર પાસેનો રસ્તો બતાવ્યો, જે ખરેખર ત્યાં થયો નથી। આ બીજો એક નમૂનો આપને બતાવવા માંગીશ ભ્રષ્ટાચારનો કયા પ્રકારની વાત છે। અહીંયા માટી મેટલ કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો અહીંના ગ્રામજનો કરી રહ્યા છે। હવે આ વાતમાં કોંગ્રેસ નથી, સીધા ગ્રામજનો છે અને ગ્રામજનો કહી રહ્યા છે કે આ વિસ્તારની અંદર આ રસ્તા ઉપર ઘણા સમયથી કોઈ કામ નથી થયું અને જે થયું છે તે માત્ર નામ માટેનું ફોટા પડાવવા માટે થયું છે। ત્યારે આપ જોઈ શકો છો રસ્તાની હાલત કયા પ્રકારની છે અને ગ્રામજનો શું કહી રહ્યા છે તે બાબતે આપણે વાત કરીશું। ગામના જાગૃત નાગરિકો છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? રાહુલ કુમાર। રાહુલભાઈ, આજે આપણે જગ્યાએ ઊભા છે, એ કઈ જગ્યા છે, કયો રસ્તો છે? હા, છે તરોડા નિશાળ ફળિયાવાળો રસ્તો છે। આમાં કંઈ કામ થયું છે નહીં અત્યાર સુધીમાં। અમારે ચોમાસામાં નીકળવાની પણ તકલીફ પડે છે આ રસ્તામાં। અચ્છા, જે પ્રમાણે મનરેગાની વેબસાઇટ છે અને તે જે તે સરકારી તંત્રની વેબસાઇટો છે, ત્યાં આ વિસ્તારના કામો થયેલા હોય એવું બતાવી રહ્યા છે? નહીં, અત્યાર સુધીમાં ખાલી અહીંયા રોડ ઉપર કપચી જ નાખી છે, કંઈ કામ થયું નથી। બિલકુલ કપચી નાખવામાં આવી છે। અનેક જાગૃત નાગરિક છે, એમની સાથે વાત કરીશું। આપ કહી રહ્યા હતા કે આ વિસ્તારની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે। જિલ્લા તાલુકા પંચાયતના પોતાનું ગામ છે, આ તાલુકા પંચાયત પ્રમુખનું શું સ્થિતિ છે? અહીંયા કોઈ જાતના કામ થતા જ નથી। મનરેગાના પૈસા લોકોના ખાતામાં પડી અને પૈસા ઉપાડી અને એ લોકો જ આ સભ્યોને એ જ કરી ખાય છે। તમે મારી સાથે આગળ ચાલો, તમારાથી કોઈ પણ સાધન વરસાદ પડ્યા પછીનું કોઈ સાધન ખેતરમાં જાય એમ નથી।